વાત કરવી છે સિવિલ હોસ્પિટલમાંથી વાયરલ થયેલી ભુવાના વિડીયોના મામલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશ જવાબદાર સિક્યુરિટી અને આઈસીયુ વોર્ડના અધિકારીની સામે પગલાં લેશે। સિવિલ હોસ્પિટલમાં 38 વર્ષીય દર્દી કિડની અને લીવરની સારવાર માટે કરાયો હતો દાખલ। ગત 4 નવેમ્બરે આઈસીયુમાં દાખલ દર્દીની ચાલી રહી હતી સારવાર, જેમાં 14 નવેમ્બરે દર્દીને હોસ્પિટલમાંથી સારવાર બાદ સાજો થયા બાદ કરાયો હતો ડિસ્ચાર્જ। રાત્રે 1:30 વાગે મુકેશ ભુવાજીએ કરી હતી વિધિ। સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોસ્પિટલની છબી ખરડાઈ હોવાથી ભુવાજી સામે પગલાં લેવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો સિવિલ હોસ્પિટલમાં જે રીતે ભુવાનો વિડીયો થયો હતો વાયરલ, જેમાં ભુવા આઈસીયુ વોર્ડ સુધી કેવી રીતે પહોંચ્યા તે પણ સવાલ છે। તેને લઈને હવે સિવિલના જે સત્તાધીશો છે તે હવે કાર્યવાહી કરશે। સિવિલ પ્રશાસન છે તે કાર્યવાહી કરવાનું છે। જે રીતે વોર્ડ સુધી આ ભુવો છે તે કેવી રીતે પહોંચ્યો તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આઈસીયુ વોર્ડમાં અધિકારીથી લઈને સિવિલના આઈસીયુ વોર્ડના અધિકારી સામે પગલાં લેવામાં આવશે। ત્યાં સિક્યુરિટી ગાર્ડ સામે પણ પગલાં લેવામાં આવશે। જે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ રીતે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે જે પાતળી ભેદરેખા હોય એનો એક આ પુરાવો છે। સિવિલના આઈસીયુ વોર્ડ સુધી આ ભુવો કેવી રીતે પહોંચ્યો તેને લઈને સિવિલ પ્રશાસન પર પણ સવાલ ઉઠી રહ્યા છે। પણ હવે સિવિલ પ્રશાસન છે તે હવે પગલાં લેશે। અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે અમારી હોસ્પિટલની છબી ખરડવાનો ઉલ્લેખ કરાયો છે, પણ હવે આજે જે સત્તાધીશો હશે, અધિકારી હશે, જે સિક્યુરિટી ગાર્ડ હશે તેના પર કાયદેસરની કાર્યવાહી છે તે સિવિલ પ્રશાસન કરશે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવાનો તાંત્રિક વિધિ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જે બાદ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું કે જ્યાં પાસ વગર કોઈ દર્દીને કે દર્દીના સગાને એન્ટ્રી નથી આપવામાં આવતી, પરંતુ અહીંયા અચાનક જ ભુવો વિડીયો બનાવે છે અને આઈસીયુ વોર્ડમાં જઈને જે વિડીયો બનાવતો અને તાંત્રિક વિધિ કરતો જે વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું હતું। જે મુદ્દે હવે સિવિલ હોસ્પિટલ છે તે હરકતમાં આવ્યું છે। શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશો તરફથી કોઈ પણ પ્રકારની શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે કરવામાં નથી આવી, માત્ર જાણવા જોગ અરજી કરવામાં આવી છે અને તે કેસની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। પોલીસે પણ ભુવાની પૂછપરછ કરી હોવાનું પણ સામે આવ્યું છે। બીજી તરફ અંદાજિત રાત્રે 1:30 વાગે ભુવો અહીંયા પહોંચે છે અને તાંત્રિક વિધિ કરે છે, ત્યારે સિવિલના સત્તાધીશો ક્યાં ગયા હતા, સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતી, આઈસીયુ વોર્ડના અધિકારીઓ ક્યાં હતા તેને લઈને પણ સવાલ ઊભા થાય છે। મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલની આ બેદરકારી કહો કે પછી હવે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો એક્શન લેવાની તો વાત કરી છે, સાથે જ પૂછપરછ પણ ભુવાજીની કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અંધશ્રદ્ધા રોક લગાવવા માટેની એક કાયદો ઘડવાની જે વાત છે તે મુદ્દે હવે આના લઈને કેસની તપાસ કરવામાં આવશે અને અંધશ્રદ્ધા નિર્મૂલન હેઠળ ગુનો નોંધાઈ શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।